मेरा यीशु है कितना महान रे, मेरा यीशु है कितना महान। जी मेरे बदले में दे दी जान रे, मेरा यीशु है कितना महान। जी मेरे बदले में दे दी जान रे, मेरा यीशु है कितना महान। कोड़े मारे सारे बदन मरे, सीने में भाला कांटे सिर पर, हाथों पैरों में कीले मारी, लहू लुहान करे डारी, ओ लहू लुहान करे डारी। पत्थर दिल भी रोया होगा, पत्थर दिल भी रोया होगा, पत्थर दिल भी रोया होगा, ओ पत्थर दिल भी रोया होगा रे, देख के बलिदान रे, मेरा यीशु है कितना महान। हो जी मेरे बदले में दे दी जान। પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલાઓ, આજની આ પ્રાર્થનામાં તમને બધાને આવકારું છું। આજની પ્રાર્થના કરવા બદલ, જે પ્રભુએ આપણને સુંદર તક પૂરી પાડી છે બદલ પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ। આજની પ્રાર્થનાનો વિષય છે નૂનું વહાણ। તો આજની આ પ્રાર્થનાની શરૂઆત પવિત્ર માતા મરિયમની મધ્યસ્થી થકી આપણે કરીએ। પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન। હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવે, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ। અમારા દરરોજની રોટલી આજની આપો, જેમ ક્ષમા અમારા અપરાધોની ક્ષમા કરી છે, તેમ તમે અમારા અપરાધોની ક્ષમા કરી છે। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવાન સ્ત્રીઓ માટે ભાગ્યવાન તારું તન ફળીશું। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા, આપણી વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મૃત્યુની વખતે આમીન। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવાન સ્ત્રીઓ માટે ભાગ્યવાન તારું તન ફળીશું। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા, આપણી વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મૃત્યુની વખતે આમીન। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવાન સ્ત્રીઓ માટે ભાગ્યવાન તારું તન ફળીશું। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા, આપણી વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મૃત્યુની વખતે આમીન। સ્તુતિ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ અમારા નિશ્ચય આમીન। પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલાઓ, પવિત્ર આત્મા વગર આ પ્રાર્થના અધૂરી છે। એમના સામર્થ્યથી જ આપણે પ્રભુનું વચન સમજી શકીએ છીએ। તો આ ગીત દ્વારા આપણે પવિત્ર આત્માને આમંત્રણ આપીએ અને આપણે પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ કે પવિત્ર આત્મા આપણને પ્રભુનું વચન સમજવામાં મદદ કરે।
को झुका के दिल से कह रहा हूँ, હવે આપણે પ્રાર્થનામાં આગળ વધીએ. હું ધર્મબોધ માટે બ્રધર સુરેશને આમંત્રણ આપું છું. મારા ધર્મજનો, પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. અને આજનો આ ઉત્તમ દિવસ પ્રભુએ આપણને બતાવ્યો છે એ માટે ઈશ્વરનો આભાર માનીએ. આ પ્રાર્થનામાં સાક્ષાત અત્યારે પ્રભુ ઈશ્વરની હાજરી છે અને એમના સાનિધ્યમાં જ અમે આ પ્રાર્થનાનું આયોજન કર્યું છે. અને પ્રભુ એવો જવાબ આપ્યો છે કે તમે આગળ વધો, હું પણ તમારી સાથે જ છું. ત્યારે આ સુંદર પ્રાર્થનાનું પ્રભુએ જ્યારે આયોજન કર્યું છે ત્યારે અત્યારે અમે જે કે પ્રાર્થનામાં બધા બેઠા છીએ એ અત્યારે પ્રભુના સાનિધ્યમાં બેઠા છીએ. વાલા ભક્તજનો, પ્રભુ અમારી સાથે છે. જેમ પવિત્ર બાઇબલ આપણને એવું કહે છે, પ્રભુએ 366 વાર કીધું છે કે હું તારી સાથે છું. અમે પણ અત્યારે એક વિશ્વાસથી કહે છે કે પ્રભુ મારી સાથે છે. અમે અત્યારે સાક્ષાત પ્રભુ ઈસુને નિહાળી રહ્યા છીએ. વાલા ભક્તજનો, એક આંધળો પ્રભુ મંદિરમાં લાકડીના સહારે આવી પહોંચ્યો. આંધળો મંદિરમાં આવ્યો, પ્રભુ મંદિરમાં આવી પહોંચ્યો એટલે બીજા બધા જે બેઠેલા હતા એની સામે એને જોઈ અને હસવા લાગ્યા. અને આંધળાને કહ્યું, પ્રભુ મંદિરમાં તો આવી ગયો છે, પણ શું તું પ્રભુને જોઈ શકીશ ખરો? આંધળાએ જવાબ આપ્યો, હું મારા પ્રભુને નહીં જોઉં, પણ મારા પ્રભુ તો મને જોઈ લેશે. વાલા ભક્તજનો, આજ ઈસુને અત્યારે અમે નિહાળી રહ્યા છીએ, એના સાનિધ્યમાં અમે બેઠા છીએ. આજનો જે ટોપિક લેવામાં આવ્યો છે એ નૂહનું વહાણ. વાલા ભક્તજનો, નૂહના વહાણ વિશે આપણે બધાએ પવિત્ર બાઇબલમાં આપણે સાંભળ્યું છે. આપણે ઘણી વાર બાઇબલ આખું વાંચ્યું છે, ઘણી વાર વાંચીને પૂરું કર્યું છે, 3-4 વાર ઘણી વખત વાંચ્યું છે આપણે બધાએ. એમાં ઉત્પત્તિના ગ્રંથમાં નૂહના વહાણ વિશે લખવામાં આવ્યું છે. પ્રભુ નૂહને સંદેશો આપે છે કે તારે એક વહાણ બનાવવાનું છે. હવે મારા ભક્તજનો, આ પ્રભુ ત્યારે એવું કહે છે નૂહને કે પ્રભુને જ્યારે બધી પ્રજાઓ વધારે પડતી પાપમાં પડી ગઈ હોય છે અને એમાં એ સમયની અંદર જ્યારે બધા જ લોકો પાપ પર પાપ કરે જાય છે અને ત્યારે પ્રભુને એક જ ધર્મિષ્ઠ માણસ દેખાય છે અને એ હોય છે તે નૂહ. પ્રભુ આખી પૃથ્વી પર કદાચ નજર ફેરવે છે, નૂહની સાથે વાત પણ કરે છે કે તારે એક વહાણ બનાવવાનું છે. તારે તારા 3 દીકરા અને 3 વહુઓ અને તારે તારી વહુને લઈ અને વહાણમાં જવાનું છે. પણ મારા ભક્તજનો, આ વહાણ જ્યારે નૂહ બનાવવાની શરૂઆત કરે છે ત્યારે અન્ય લોકો કદાચ એ સમયમાં એવું કહે કે એને ગાંડો ગણતા હશે કે આ શું લઈને બેઠો છે, આ શું કરે છે. આ લોકોને એ ખબર નહોતી કે પ્રભુ પૃથ્વી પર માનવ જાતિનો અંત આવવાનો છે. પ્રભુની વાતચીત નૂહની સાથે થઈ અને પ્રભુ એને દર્શન આપીને કહે છે કે તું એક વહાણ તૈયાર કર. ઉત્પત્તિનો 6થો અધ્યાય કડી 15 માં આના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આમાં પ્રભુ એની કેટલી લંબાઈ, કેટલી પહોળાઈ, કેટલી ઊંચાઈ, કયા લાકડાનું તારે વાહન બનાવવાનું છે, એમાં ડામર લગાવવાનો નથી લગાવવાનો, એ બધું જ પ્રભુ એને કહે છે. એમાં પવિત્ર બાઇબલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વાલા ભક્તજનો કે પ્રભુએ નૂહને કીધું કે તારે 300 હાથ લંબાઈનું વાહન, 300 હાથ લંબાઈ, 50 હાથ પહોળાઈ અને 30 હાથ એનો મંજીલો, એ રીતે તારે વાહન બનાવવાનું છે. આ વાહન જ્યારે બનાવે છે ત્યારે પ્રભુ એને એવું કહે તારે દેવદારના લાકડાનું વાહન બનાવવાનું છે. પ્રભુ એ પણ એને કહે છે કે દેવદારનું લાકડું. હવે મારા ભક્તજનો, અત્યાર સુધીમાં કદાચ એવું કહી શકાય આપણી બુદ્ધિ પ્રમાણે કે નૂહે જે વાહન બનાવ્યું એના જેવું અત્યાર સુધી કદાચ કોઈ મોટું વાહન બન્યું હોય એવું કદાચ આપણને ખ્યાલમાં નથી. કદાચ મોટું બન્યું હશે, પણ જે પ્રભુના આશીર્વાદથી બન્યું છે, જે પ્રભુએ કીધું છે, જે વ્યક્તિને સાક્ષાત આખા સૃષ્ટિનો સર્જનહાર, જે નિમ્ન કક્ષાની વ્યક્તિને વાત કરે છે કે તારે વાહન બનાવવાનું છે, એવું વાહન કદાચ અત્યાર સુધી નથી બન્યું. જે સાક્ષાત પ્રભુ ઈસુ કોઈ વ્યક્તિ સાથે વાત કરે છે અને એને એવું કહે છે કે તારે વાહન બનાવવાનું છે. હવે મારા ભક્તજનો, જે વાહન પ્રભુ બનાવવાનું કહે છે 300 હાથ લંબાઈનું વાહન, તો તમે વિચાર કરો કે એ વાહન બનાવવા માટે એને એવી જગ્યા જોઈએ પહેલા તો, કારણ કે નાની સુની જગ્યામાં એ વાહન બની શકે નહીં. એ તમે સમજો છો ને હું સમજુ છું, બરાબર? એટલે પ્રભુએ કંઈક તો એવી યોજના કરી હશે કે પ્રભુએ અને નૂહ વચ્ચે જ્યારે વાતચીત થઈ ત્યારે નૂહે પ્રભુને કીધું હશે કે પ્રભુ આટલું મોટું વાહન બનાવું તો ખરો, પણ કઈ જગ્યાએ બનાવું, એની માટે મારે પહેલા જગ્યા તો જોઈશું ને. એટલે પ્રભુએ એને કદાચ એવી મોટી વિશાળ જગ્યા પૂરી પાડી હશે કે ભાઈ તારે આ જગ્યાએ બનાવવાનું છે. એ જ્યારે વાહન બનાવવાની શરૂઆત કરે ત્યારે પ્રભુએ એને એવી જગ્યા પૂરી પાડી હશે કે જ્યાંથી એને સહેલાઈથી એ લાકડાનું બનાવેલું હતું, એ લાકડું એને સહેલાઈથી મળી શકે એવી જગ્યા પૂરી પાડી હશે. પ્રભુ એને એવું પણ કીધું છે, પવિત્ર બાઇબલમાં એવું લખેલું છે કે તારે અંદરની બહારની સાઈડ ડામર લગાવવાનું છે. હવે મારા ભક્તજનો, આમાં તમે વિચાર કરો કે જે આટલું મોટું વાહન જે એક જ વ્યક્તિ બનાવે છે, નૂહના સમયમાં એની સાથે કોઈ એના કામદારો નહોતા. પ્રભુ એને એવું નહોતું કીધું કે હું ચાલો તને 15 કે 50 કામદાર આપું છું અને એની સહાયથી તારે બનાવવાનું છે, એવું નથી કીધું. બાઇબલમાં એવું ઉલ્લેખ નથી કર્યો કે તારે આટલા માણસો તને સોંપીશ ને તારે બનાવવાનું છે. ના, પ્રભુએ ખાલી નૂહ સાથે વાત કરી છે. પ્રભુએ કીધું તારે વાહન બનાવવાનું છે. અને વાહન જ્યારે બનાવવાની શરૂઆત જ્યારે કરે છે અને એકલો નૂહ, તમે વિચાર કરો કે આજે આપણે દેવળમાં જવું હોય સવારે, રવિવારની એક મિસ હોય, આડા દિવસે તો આપણે કદાચ નથી જઈ શકતા, આપણે એટલા બધા બીજી હોય છે, એટલે બીજી તો નથી હોતા, આપણે સમય કાઢવા તો નીકળી શકીએ પણ આપણે સમય કાઢતા નથી, એટલે આપણે એવું એનું નામ બીજું આપે છે કે અમે બીજી છીએ. એ રીતે સમય તો પ્રભુ માટે ચોક્કસ આપણને પ્રભુ 24 કલાક આપણને આપે છે. જો પ્રભુ કદાચ એવું આપણને કહી દે કે તારે 1 કલાકનો આટલા પૈસા તારે ચૂકવવાના છે, તો તું આ 1 કલાકનો ઉપયોગ કરી શકીશ, ને તો પછી તું મારા 1 કલાકનો ઉપયોગ નહીં કરી શકે. આ 24 કલાક પ્રભુએ આપણને આપે છે, આપણે પ્રભુને નથી આપ્યો. સમય પ્રભુએ આપણને આપે છે, આપણે પ્રભુને સમય નથી આપ્યો. એટલે તો પણ આ 24 કલાકની અંદર આપણે પ્રભુની સમક્ષ એની સામે જઈ નથી શકતા. એની ઓપોઝિટમાં આ નૂહ, એને પ્રભુને એવી કમ્પ્લેન નથી કરી કે પ્રભુ આટલું મોટું વાહન હું ક્યારે બનાવી લઈશ, હું એકલો ક્યારે કરીશ, કેવી રીતે કરીશ, ક્યારે લાકડું કાપવા જઈશ, ક્યારે લાકડાને છોડીશ, ક્યારે એને સપાટ બનાવીશ, ક્યારે એને કેવી રીતે ગોઠવીશ, તો મારે કોઈની જરૂર તો પડશે ને. પણ નૂહનો
એક વિશ્વાસ હતો પ્રભુ ઉપર કે મારા પ્રભુએ મને કીધું છે તે બધું જ પૂરું પાડશે. પ્રભુએ એને હિંમત, શક્તિ અને સાથે સાથે આશીર્વાદ પૂરો પાડ્યો. અને જ્યારે આ વહાણ આખું જે તૈયાર થઈ જાય છે એના સમયની અંદર પ્રભુએ જે રીતે એને ગાઈડ કર્યો નૂહને એ રીતે નૂહ વહાણ બનાવતો જ ગયો. પણ લોકો જે આજુબાજુના લોકો હતા એની હાસ્ય ઉડાવતા હતા કે આ ગાંડો થઈ ગયો છે, અત્યારે આટલું મોટું વાહન બનાવે, આ શું કરવા બેઠો છે? આ અમને કશી ખબર જ નથી પડતી કે તું શું કરે છે, તું શું બનાવી રહ્યો છે. પણ વાલા ભક્તજનો, આ નૂહ ધીમે ધીમે પ્રભુની ઈચ્છા પ્રમાણે આ વાહન બનાવે છે. જ્યારે આખું વાહન બનવાની તૈયારી બની જાય છે ત્યારે એ પ્રભુએ જ્યારે કીધું કે હું 40 દિવસ 40 રાત વરસાદ વરસાવીશ, અને ત્યારે આ વાહન કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે. અને પ્રભુ એના કોલ પ્રમાણે નૂહને કહે છે કે હવે તું બધા જાનવરોની એક એક જોડ લઈ લે, એ બધાને અંદર લઈ જા. છેલ્લા નૂહના 3 દીકરા, એની 3 પત્નીઓ અને નૂહને એની પત્ની, આ બધા જ અંદર ચડી જાય છે. અને એનો દરવાજો કોણ બંધ કરે છે તમને કદાચ ખબર હશે, કદાચ વાંચ્યું હોય તો ખબર નહીં, પણ હું તમને કહું છું એ દરવાજો ખુદ પ્રભુ બંધ કરે છે. એ વાહનનો દરવાજો વાહન બનાવે છે નૂહ પ્રભુના ગાઈડન્સ પ્રમાણે, પણ એ દરવાજો ખુદ પ્રભુ બંધ કરે છે. એને ક્યારે ખોલે છે એ પણ પ્રભુના હાથમાં જ હોય છે. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તમે વિચાર કરો કે એટલા બધા જાનવરોની જોડ સાથે લઈ જવાની, એના 3 છોકરા, એની પત્ની, એ લોકોને ખાવા પીવાનું લઈ જવાનું બધું. તો પ્રભુએ તમે વિચાર કરો કે કેટલો બધો બંદોબસ્ત કર્યો છે કે જાનવરોને એના ટાઈમે ખાવા પૂરું પાડવાનું, પાણીનું પૂરું પાડવાનું, બધી વસ્તુઓ પૂરી પાડવાની, કોઈ ભૂખે ના રહી જાય, એને એના છોકરા સાચવવાના, એની પત્નીઓ સાચવવાની, નૂહને સાચવવાની, એની પત્નીને સાચવવાની. આ કેટલું બધું પ્રભુનું મોટું આયોજન. પણ એની અંદર જો મોટામાં મોટી એક વાત હોય તો એ છે કે નૂહનો પ્રભુ પરનો વિશ્વાસ. આ વિશ્વાસ પ્રભુ પર એટલો બધો અઢળક, એને પ્રભુને આખા બાઇબલમાં તમે જુઓ, ઉત્પત્તિના ગ્રંથમાં જે નૂહને પ્રભુ સાથે વાતચીત થાય છે, આખા બાઇબલમાં તમે જુઓ, નૂહે એક પણ કમ્પ્લેન પ્રભુ નથી કરી. પ્રભુ અમે આટલા બધા જઈશું, અમે આ જાનવરને જોડ લઈ જાઉં, મારા બૈરી છોકરા બધાને લઈ જાઉં, પણ ખાઈશું શું? અમે કરીશું શું? આ જાનવરોને મને કેવી રીતે રાખવાના, એ બધી ગંદકી કરશે તો કેવી રીતે સાફ કરવાનું, આ બધું કેમનું કરીશ? એક પણ કમ્પ્લેન નથી કરી વાલા ભક્તજનો. અને પ્રભુ એના નિયત સમયે આ બધું જ કમ્પ્લીટ પૂરું પાડે છે, કમ્પ્લીટ બધું થાય છે. પણ આજનો ટોપિક જે છે નૂહનું વહાણ, એની અંદર અમે એટલા માટે ટોપિક લીધો છે કે હું તમને આજે એક રહસ્યની વાત કહેવા માંગુ છું. આની અંદર અત્યાર સુધી આપણે બધાએ સાંભળ્યું છે કે પ્રભુની નૂહ સાથે વાત થઈ, પ્રભુએ એને આટલો ગાઈડ કર્યો, તું 300 હાથ લાંબુ તો વાહન બનાવશે, 50 હાથ પહોળું, 30 હાથ મંજિલા ઊંચું, એ રીતે બનાવશે, આટલા દેવદારો લાકડો આપવા છે, આ કરજે તે કરે, પેલા એની બધી જાનવરોની જોડ લઈ જજે, તમે આ રીતે ચડી જજો, પછી હું દરવાજો પ્રભુ બંધ કરી દે છે. અને પછી જે શરૂઆત થઈ એ હવે થઈ. આ બધું થઈ ગયું. આપણે બધા જ જાણીએ છીએ, ઓલ ક્રિશ્ચિયન બધા જ આપણે જાણીએ છીએ કે પ્રભુની નૂહ સાથે આ રીતે વાતચીત થઈ ઉત્પત્તિના ગ્રંથમાં. નૂહે વાહન તૈયાર કરી દીધું. પણ તમને આજે એ વાત તમને હું કહેવા જઈ રહ્યો છું. અમે ટોપિક શાની માટે લીધો છે? આ એક જ વસ્તુ માટે મેં લીધો છે, અને એની અંદર જાણવા જેવી વસ્તુ એ હતી કે એ વાહનનો કેપ્ટન ખુદ પ્રભુ ઈસુ હતા. આ તમે કદાચ કોઈ સાંભળ્યું હોય તો મને ખબર નહીં, આ મારી પોતાની મેં તમને વાત કરી
કે એ વાહનને ચલાવનાર, એ વાહનને લઈ જનાર આગળ જે 40 દિવસ 40 રાત સુધી વરસાદ પડ્યો, આપણે ત્યાં ખાલી 5 ઇંચ વરસાદ પડે છે તો પાણી થઈ જાય, તો તમે વિચાર કરો 40 દિવસ 40 રાત સુધી જે વરસાદ પડ્યો છે તો હાલત કેવી થઈ હશે પૃથ્વીની. અને પ્રભુએ તો કીધેલું કે હું આખો પૃથ્વીનો નાશ કરી નાખવાનો છું. આ નૂહ સાથેની વાત છે. પણ આ નૂહના વાહનનો કેપ્ટન ખુદ પ્રભુ બની જાય છે. આ રહસ્યની વાત છે. આની અંદર પ્રભુ લઈ જાય છે. આ પ્રભુ જાતે દરવાજો બંધ કરે છે. નૂહની અંદર એને ખબર નથી પડતી કેટલો વરસાદ બહાર પડી રહ્યો છે, રાત પડી છે, દિવસ થયો છે, નૂહને કશી ખબર નથી હોતી. અંદર વાહનની અંદર જ ખાલી રહેવાનું. બીજું બધું પ્રભુએ અંદર બંદોબસ્ત કર્યો હતો. નૂહનો વિશ્વાસ પ્રભુ પરનો કે પ્રભુએ બધું પૂરું પાડ્યું છે. પણ નૂહે અંદર રહ્યા પણ એવો અવિશ્વાસ નથી કર્યો કે પ્રભુએ કહ્યું 40 દિવસ 40 રાત સુધી વરસાદ પાડવાનો છે, તો વાહન કદાચ ડૂબી તો નહીં જાય ને, વાહન કોઈ અલગ રસ્તા તો નહીં જતું રહે ને, વાહન કોઈ દરિયામાં તો નહીં જતું રહે ને, વાહન ડૂબી તો નહીં જાય ને. પણ નૂહને ખબર હતી કે આનો કેપ્ટન, આ વાહનને બોલનારો ખુદ મારો પ્રભુ ઈસુ છે. અને એ વાહન કોઈ જગ્યાએ ખોટી જગ્યાએ ના રહે છે. આ નૂહનો વિશ્વાસ. અને આ વાહનનો આપણો પ્રભુ ઈસુ કેપ્ટન, ખુદ એનો પાયલોટ બની જાય છે. અને જ્યારે આ વરસાદ ધીમે ધીમે પછી આ બધું નષ્ટ થાય છે, જ્યારે ઓછો થાય છે, નૂહ પ્રભુ જાતે એ દરવાજો ખોલે છે. નૂહ પહેલા જોવે છે, પેલી એક ખિડકી એટલે જે બારી હોય છે એને ખોલે છે, કાગડાને મોકલે છે, કબૂતરને મોકલે છે. કબૂતર પાછું આવતું નથી અને નૂહને ખબર પડે છે કે હવે પાણી જમીન પર ઓસરી ગયા છે. આની અંદર શીખવા જેવી વસ્તુ એ છે કે તમે પ્રભુની યોજના જુઓ. પ્રભુની યોજના અને નૂહનો વિશ્વાસ પ્રભુ પરનો આપણા જીવનમાં ના થઈ શકે. આપણે પણ એક અત્યારના સાંસારિક જીવનમાં જોવા છીએ તો આપણે પણ એક વાહનમાં જ બેઠા છીએ. પ્રભુ આપણું વાહન ચલાવી રહ્યા છે. પણ ફરક એટલો છે કે નૂહના વાહનનો કેપ્ટન ખુદ પ્રભુ ઈસુ હતા. આપણે જાતે કેપ્ટન બની બેઠા છીએ કે પ્રભુ તું નહીં, મારું વાહન હું ચલાવીશ, તું સાઈડ પર બેસ, જો મને જરૂર પડશે તો હું તને બોલાવીશ. આ નૂહનામાં અને અત્યારના આપણેનું આ ફરક છે. કહેવાનો મતલબ એ છે વાલા ભક્તજનો કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, ગમે તેવી પરિસ્થિતિ ખરાબ હોય, પણ જો એકવાર ઈસુના હાથમાં સોંપી દઈશું તો એ પરિસ્થિતિ આશીર્વાદમાં બદલાઈ જશે. વાલા ભક્તજનો, શું કરવું, ક્યારે કરવું, કેવું કરવું, એ આપણે પ્રભુ ઈસુને પ્રશ્ન પૂછવાની જરૂર નથી. એ સામર્થ્યવાન જીવ પરમેશ્વર છે. એને આપણે પૂછી ના શકીએ, એને આપણે પ્રશ્ન ના કરી શકીએ કે પ્રભુ તું ક્યારે કરીશ, શું કરીશ, મારા જીવન માટે શું યોજના. ના, નેવર. આપણે પ્રભુ ઈસુને કોઈ પણ પ્રશ્ન ના કરી શકીએ. એને ખબર છે. ઈર્મિયા 29:11 પ્રભુ કહે છે કે મેં તારી માટે યોજના બનાવી છે, તારા માટે હિતની યોજના બનાવી, અહિતની નથી બનાવી. હજકીએલનો 34મો અધ્યાય 11 પ્રભુ ખુદ કહે છે, હું સર્વશક્તિમાન પ્રભુ, હું મારા ઘેટાને ચારીશ અને એની સંભાળ રાખીશ. હજકીએલનો 34મો અધ્યાય 15 પ્રભુ ઈસુ ખુદ કહે છે કે મારા ઘેટાને જાતે સુધી કરીશ અને એને હું સંભાળ રાખીશ. હવે આ જે નૂહનું વાહન અને એની ઓરમાં આપણે ટાઇટેનિક વાહનનું નામ સાંભળ્યું છે. ટાઇટેનિક વાહન હમણાં થઈ ગયું, થોડા વર્ષો પહેલા આપણે એની કહાની આપણે સાંભળી છે. આ ટાઇટેનિક વાહન જે બનેલું હતું એ એટલું અદ્યતન ટેકનોલોજી બનેલું, એટલું અદ્યતન બનેલું, એમાં એટલું બધું કદાચ એવું કહેવાય છે કે લોખંડ એટલું કાંસું એટલું બધું વાપરવામાં આવેલું કે એવું કહે કે એને કશું થાય જ નહીં. ગમે તેવું તોફાન આવે તો આપણે એ વાહનને કશું ના થાય. આવું સાંભળેલું છે. અને એ વાહનની ઉપર
એવું લખવામાં આવેલું કે આ વાહનને ભગવાન પણ કશું ના કરી શકે. આ વાહનને ભગવાન પણ કશું ના કરી શકે. અને એ જ સમયમાં એ વાહન પેલી દરિયામાં જ્યારે જાય છે અને જ્યારે પેલી મોટી શીરા સાથે ટક્કર અથડાય છે અને એમાં લગભગ એવું કહે છે કે 1500 થી 1600 લોકો મરી ગયેલા. એ વાહન આખું ડૂબી ગયું. નૂહનું વાહન, નૂહનો પ્રભુ પરનો વિશ્વાસ. ટાઇટેનિક વાહન, આપણને ઈગો આવ્યો કે આને પ્રભુ પણ કશું ન કરી શકે અને પ્રભુએ આખું ઊંધું વાળી દીધું. પેલો 40 દિવસનો વરસાદ, 40 દિવસ રાત વરસાદ પડ્યો તો આખી ધરતી પર પાણી પાણી પાણી. આખે એવું કે ડુંગરો કદાચ એવું કહેલું કે ડૂબવાની તૈયારી હતી. તો કેટલું પાણી હશે? પ્રભુએ કેટલું બધું એ વાહનને સંભાળ્યું હશે. અને આમાં ટાઇટેનિક વાહન પર એવું લખ્યું કે આને પ્રભુ પણ કશું ન કરી શકે અને તરત ડૂબી જાય છે. મારા ભક્તજનો, પ્રભુ ઈસુ જ્યારે 30 વર્ષના હતા, જ્યાં સુધી એમને સેવાનું કાર્ય ચાલુ ન કર્યું ત્યાં સુધી એમના કોઈ દુશ્મન નહોતા. એમનું કોઈ નામ નહોતું લેતું, કોઈ માથાકૂટ એમની સાથે નહોતા કરતા. જેવું એમને સેવાનું કામ ચાલુ કર્યું કે એમના બધા જ એમની સામે બધા ઊભા થઈ ગયા કે તું આવો છે, તું ગાંડો છે, તું પેલા અબ્દુલના સરદારથી તું અબ્દુલ ગાળે છે, એ તો જકાતદારનો પોઠ્યો છે. જાત જાતના પ્રભુ પર આર મૂકવામાં આવે અને છેલ્લે પ્રભુની સી હાલત આ લોકોએ કરી એ આપણે બધા જાણીએ છીએ. રોમન સામ્રાજ્યની સમયની અંદર જ્યાં સુધી પ્રભુ સાથે રહ્યા, ખાવા પીવાનું મળ્યું ત્યાં સુધી પ્રભુની સાથે રહ્યા અને જ્યારે પ્રભુ ઈસુને ક્રૂસ ઉપર જડી દેવામાં આવ્યા ત્યારે બધી ભીડમાંથી બૂમો પડવા માંડી કે એને ક્રૂસે ચડાવો, એને ક્રૂસે ચડાવો. આપણે આ કહેવાનો મતલબ મારો એ છે કે આપણે જ્યાં સુધી પ્રભુ આગળ નહીં વધે ત્યાં સુધી આપણને કોઈ કશું નહીં કરી શકે, કોઈ કશું કહેશે નહીં. પણ જે બી આપણે જો પ્રાર્થનામાં કદાચ આપણે આગળ વધીશું, પ્રભુનું નામ જો ઊંચું લઈ જવાની વાત કરીશું તો આપણા 10 વિરોધીઓ ઊભા થશે. બહુ પ્રાર્થના કરે છે, બહુ એને જ્ઞાન છે, એને પ્રાર્થના સિવાય કશું સૂઝતું નથી. જાત જાતની વાતે કોઈ એવું નહીં કે અમને પણ તમારી પ્રાર્થના ગમે છે ને અમે પ્રાર્થનામાં આવીને બેસું છું, તમે આવીને અનુભવ કરો પ્રભુ. આ તો ખુલ્લું છે, ઓપન છે, ગમે તે આવી શકે. સારું કામ જ્યારે કરવા બેસશે ત્યારે એના વિરોધીઓ 1000 લોકો ઊભા થઈ જાય. એકવાર એક ફળની દુકાન ઉપર એવું લખવામાં આવેલું કે અહીંયા તાજા ફળ વેચવામાં આવે છે. એક ગ્રાહક આવ્યો, એને એમ પૂછ્યું કે અહીંયા બીજું કશું મળે છે? તાકે ના. તાકે તમે ઉપર શું લખ્યું છે? તાકે અહીંયા તાજા ફળ વેચવામાં આવે છે. તાકે બીજું કશું મળતું જ નથી. બધાને ખબર છે કે અહીંયા તાજા ફળ તો પછી આ તમારે લખવાનું કે બીજી કશું વસ્તુ મળતી નથી. તો પેલાને એવું લાગ્યું દુકાનદારને કે આ તો ખોટું છે. એટલે પછી એને નોકરને બોલ્યા કે કામ કર, આ આગળ અહીંયા લખ્યું છે ને એ ભૂસી નાખ. એટલે એને અહીંયા ભૂસી નાખાય. હવે રહ્યું તાજા ફળ મળે છે. બીજો એક ગ્રાહક આવ્યો, એને પૂછ્યું કે અહીંયા ભજીયા મળે છે? તાકે ના. અહીં જલેબી મળે છે? તાકે ના. તો પછી આ શું લખ્યું છે? તાકે તાજા ફળ મળે છે. એટલે ફળ તો તાજા જ હોય ને. ભજીયા હોય, જલેબી હોય કે ખમણ હોય, એવું તેવું હોય તો એવું કહે છે ભાઈ ગરમ ગરમ તાજા ફ્રૂટ. તો કોઈ એવું પૂછે ને કે ભાઈ કેળા જોઈએ, કેળા કોઈ એવું ને કોઈ તાજા છે, લાવ કિલો કેળા આપો, એવું કે કોઈ એવું ના ભાઈ કેળા તાજા છે તો મને આપો. તો પેલા એને નોકરને બોલાવ્યો કે એક કામ કર, તાજા છે કે ના કાગળથી. હવે રહ્યું શું? અહીંયા વેચાય છે. એક ગ્રાહક આવ્યો, શું વેચાય છે? પેલો કે ફળ. કે ફળ તો ખબર છે કે ફળ વેચાય છે, લખવાની ક્યાં જરૂર છે? શું વેચાય છે? અમારો કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે જીવનમાં આગળ વધશો, પ્રભુના કામમાં જ્યારે આગળ વધશો, કોઈ સારું કામ કરશો તો તમારા 10 વિરોધી ઊભા થઈ જશે.
આ નથી બરાબર, આવું નથી બરાબર, આવું બરાબર નથી, કોઈ તમને સપોર્ટ નહીં કરે. આખી મનો મતલબ આ છે. આપણે પવિત્ર બાઇબલ આપણે એવું કહે છે, પ્રભુએ જાતે એવું કીધું છે કે તમે મારી પસંદ કરેલી પ્રજા છો. તો આપણા પ્રભુ ઈસુ જો આવું કીધું હોય તો આપણે એકબીજાને કેવી રીતે સંબોધન કરવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ? આપણે નૂહ ન બની શકીએ? આપણે નૂહ ન બની શકીએ? નૂહ પણ માણસ હતો, એ માણસ હતો, આપણે માણસ છીએ. નૂહ કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ? અરે વિચાર કરો, પ્રભુએ હજુ આપણી એટલી કસોટી નથી કરી. પ્રભુએ જાતે ખુદ બાઇબલમાં એવું કીધું છે. પવિત્ર બાઇબલ આપણે એવું કહે છે કે પ્રભુ જાતે એવું કહે છે કે હું તારી હદબારની કસોટી નહીં કરું, જેટલી તારી સહનશક્તિ હશે એટલી તારી કસોટી કરીશ, હદબારની નહીં કરું. પ્રભુએ નૂહની કસોટી હદબારની કરી નાખી. નૂહે એક ક્વેશ્ચન પ્રભુને નથી કર્યો. આ શીખવા જેવી વસ્તુ એ છે કે વિશ્વાસ. મારા ભક્તજનો, દુનિયામાં જો કોઈ પરમેશ્વર હોય તો એક આપણો જ ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે ત્રીજા દિવસે સજીવન ઉભો થયો છે. એના સિવાય બીજું કોઈ ઇતિહાસનું કોઈ પણ પાનું ખોલી નાખો, એક ઈસુ સિવાય ત્રીજા દિવસે મરણમાંથી સજીવન બીજું કોઈ ઊભું નથી થયું. આપણો જીવિત પરમેશ્વર છે. તો આપણે આજે આ પ્રાર્થનામાં જ્યારે પ્રભુ આપણને જ્યારે બોલી રહ્યા છે, એમનો સંદેશ આપણે પ્રભુ આપણને સંદેશ એ આપી રહ્યા છે કે તું ખાલી મારામાં વિશ્વાસ મૂક, તું ખાલી વિશ્વાસ રાખ, બીજું બધું તું મારી પર છોડી દે. પહેલો પિતર 5મો અધ્યાય કરી 7માં પ્રભુનું સુંદર વચન કહે છે. સંત પિતર કહે છે કે તું તારી બધી ચિંતા મારી પર છોડી દે, હું ચિંતા કરું છું. બરાબર છે. આજે પણ આપણે આ એક વહાણમાં જ સફર કરી રહ્યા છીએ. આ વહાણ એક દિવસ પ્રભુના સાનિધ્યમાં જઈ અને ઊભું રહેવાનું છે. એ વહાણમાંથી જ્યારે આપણે ઉતરીશું ત્યારે પ્રભુ આપણને પ્રશ્ન કરશે, શું લઈને આવ્યા છો? ભલાઈના કામો કેટલા લઈને આવ્યા છો? કેટલા સારા કાર્યો કરીને આવ્યા છો? ત્યાં બીજું કોઈ બેંક બેલેન્સ નહીં ચાલે. પ્રભુની પાસે, પ્રભુની આગળ બીજું કોઈ બેલેન્સ નહીં ચાલે. કેટલી ગાડીઓ છે પ્રભુ નહીં પૂછે, કેટલું બેલેન્સ છે બેંકમાં, કેટલા રૂપિયા હતા પ્રભુ નહીં પૂછે, કેટલા ઘર હતા પ્રભુ નહીં પૂછે, મદદ કોને કરી છે પ્રભુ પૂછશે, સારા કામ કર્યા કેટલા કર્યા છે પ્રભુ પૂછશે, પ્રાર્થના કેટલી કરી છે પ્રભુ પૂછશે, કોકને મદદ કેટલી કરી છે પ્રભુ પૂછશે, કોઈ મુશ્કેલીમાં હતું તો તેને સહાય કરી હતી પ્રભુ પૂછશે, તારી પાસે 2 ડગલા હતા કોઈને એક આપ્યું હતું પ્રભુ પૂછશે, માંગો હતો ખબર જોવા ગયેલો પ્રભુ પૂછશે, મારા નામને શોભે એવા કાર્યો કેટલા કર્યા છે. આ બધું બેલેન્સ પ્રભુના દરબારમાં ચાલશે. વાળો ભક્તો, તો આજે પ્રભુ ઈસુ આપણને આ પ્રાર્થનામાં જ્યારે દોરી લઈ જાય છે વાળા ભક્તજનો, ત્યારે આ ટોપિકમાં આપણે આપણા પ્રભુ ઈસુને આપણા વહાણનો કેપ્ટન બનાવી વાળા ભક્તજનો. જેમ નૂહનું વહાણ સહી સલામત રીતે પ્રભુએ આટલી બધી પરિસ્થિતિમાંથી, મુશ્કેલીની પરિસ્થિતિમાંથી બહાર લાવી અને સહી સલામત જગ્યાએ એમને ઉતાર્યા, તેમ આપણે પણ પ્રભુ ઈસુને આજે પ્રાર્થના કરીએ, મારા પ્રભુ ઈસુ, હું મારા જીવનના વહાણમાંથી જ્યારે ઉતરું ત્યારે તું પણ મને સહી સલામતી તારા સાનિધ્યમાં મને ઉતારો આપજે મારા પ્રભુ, કે જેથી કરીને હું તારાથી દૂર ન જઈ શકું. ત્યારે વાળા ભક્તજનો, અત્યારે પ્રભુનું સુંદર ગીત આપણે સાંભળીશું અને આ પ્રભુની પ્રાર્થનામાં આપણે આગળ વધી રહ્યા છીએ વાળા ભક્તજનો.
तू करुणा का सागर है तू करुणा का सागर है मुझ पर दया कर प्रभु मेरे तू करुणा का सागर है तू करुणा का सागर है पापी हूँ मैं प्रभु मुक्ति दे दे पापों को धोकर शुद्ध कर दे पापी हूँ मैं प्रभु मुक्ति दे दे पापों को धोकर शुद्ध कर दे पापी जीवन से उबारो हे मेरे प्रभु पापी जीवन से उबारो हे मेरे प्रभु मुझ पर दया कर प्रभु मेरे तू करुणा का सागर ભલા ધર્મજન, અત્યારે આ પ્રાર્થનામાં આપણે આગળ વધી રહ્યા છીએ પ્રભુના સાનિધ્યમાં, પ્રભુના પ્રકાશથી. ત્યારે અત્યારે આપણે છેલ્લા ચરણમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને છેલ્લું ચરણ એટલે આપણી જે કંઈ ઈચ્છા હોય એ પ્રભુના ચરણોમાં મૂકવાની અને પ્રભુ આપણને ચોક્કસપણે આશીર્વાદ આપશે. ત્યારે તમે અત્યારે મારા ભક્તજનો સાક્ષાત અહીંયા પ્રભુ ઈસુના દર્શન કરશો આપણી સંસ્થામાં અને તમે તમારી અરજો આ આપણા સાક્ષાત જીવિત પરમેશ્વરના પાંચ જણા મૂકજો. હું વિશ્વાસથી કહું છું કે પ્રભુ તમારી પ્રાર્થના અચૂકપણે સાંભળશે અને પ્રભુ તમને 100% જવાબ આપશે. અત્યારે ઓલા ભક્તો તમે પ્રીત સંસ્કારનું આ દર્શન કરી શકશો અને અત્યારે આ છેલ્લા ચરણમાં આપણે આપણી માંગણી સાથે પ્રભુને પ્રાર્થનામાં આગળ વધી રહ્યા છીએ. અત્યારે આ હાલેલુયાનો નાદ તમે સાંભળશો, હાલેલુયાનો નાદ તમે સાંભળશો અને અત્યારે સાક્ષાત આપણા પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં આપણી બધી માંગણીઓ મૂકવા જઈ રહ્યા છીએ, આપણી પ્રાર્થના મૂકવા જઈ રહ્યા છીએ. ત્યારે અત્યારે અહીંયા લાઈટ ઓફ કરવામાં આવશે અને તમે પ્રભુ ઈસુના સાક્ષાત દર્શન કરી શકશો અને ત્યારે હાલેલુયાના નારા સાથે આપણે આ પ્રાર્થનામાં આગળ વધી રહ્યા છીએ. મારા પ્રભુ ઈસુ, મારા પ્રભુ પુષ્કળ તમારો આભાર માનું છું પહેલા તો કે આ પ્રાર્થનામાં મારા પ્રભુ તમે સાક્ષાત તમારી હાજરી રાખી અને અત્યારે મારા પ્રભુ મેં તમારો અનુભવ કરી શકીએ છીએ કે તમે આ જગ્યા પર સાક્ષાત હાજર છો. મારા પરમેશ્વર, ઘણા લોકો એમણે કીધું છે કે અમારી માટે પ્રાર્થના કરજો. ઘણા લોકો તો મારા પ્રભુ તમને એવું કહે છે કે તમારા ઈસુ બાપાની પ્રાર્થના કરજો. આ મારા પપ્પા અત્યારે મારા પ્રભુ તમારા સાનિધ્યમાં એ તમામ જે લાવીએ છીએ મારા પ્રભુ, કોઈએ કીધું છે કે અમને સાજાપણ મળે એની માટે પ્રાર્થના કરજો. મારા પરમેશ્વર, જેમણે અમને કહેવડાવ્યું છે કે અમારી માટે પ્રાર્થના કરજો મારા પ્રભુ, એમની જે તકલીફ છે, એમની જે પરિસ્થિતિ, જે દુઃખ છે મારા પ્રભુ અમે નથી જાણતા પણ તમે 100% જાણો છો મારા પ્રભુ. આ પ્રાર્થનામાં મારા પ્રભુ તમારા સાનિધ્યમાં એમને લાગે છે મારા પ્રભુ, તમે એમની પર તમારી દયા, કૃપા અને આશીર્વાદ વરસાવો મારા પરમેશ્વર. જે લોકો મારા પ્રભુ પથારીગ્રસ્ત છે, બીમાર છે મારા પ્રભુ, ખાટલાની અંદર જ બધું એમનું ચાલે છે મારા પ્રભુ, જે લોકો પથારીમાં છે અને ખાટલાની બહાર નથી નીકળી શકતા મારા પ્રભુ, મોટી મોટી માંગી છે એવા લોકોને મારા પ્રભુ તમારા પાંચ ચરણોમાં ત્યારે મૂકીએ છીએ મારા પ્રભુ, એમની ઉપર તારો આશીર્વાદ ઉતાર મારા પ્રભુ. જે લોકો અત્યારે હોસ્પિટલમાં દાખલ છે મારા પ્રભુ, એમને તું સ્પર્શ કર મારા પરમેશ્વર.
અને તારા નામમાં મારા પ્રભુ એમને સાચા પણ મળે એવી કૃપા કરો મારા પ્રભુ. વરસાદના સમયમાં મારા પ્રભુ એવા ઘણા લોકો એવા જે ગરીબ લોકો છે મારા પ્રભુ એમને પોતાનું એક ઘર નથી મારા પ્રભુ. કે થોડોક વરસાદ પડે થોડોક પવન આવે તો મારા પ્રભુ એ લોકો ધ્રુજી જાય છે કે અમે હવે ક્યાં જઈએ. જે લોકો રસ્તા પર હોય છે મારા પરમેશ્વર, જે લોકો પ્લાસ્ટિક માંગીને રહે છે મારા પ્રભુ, એવા વ્યક્તિઓને મારા પ્રભુ તારા પાંચ ચણવા લાવે છે મારા પ્રભુ. જ્યારે વરસાદ તૂટી પડે મારા પ્રભુ, સુસવાટા સાથે પવન ફૂંકાય ત્યારે મારા પ્રભુ એ લોકોનું રક્ષણ કરવા માટે મારા પ્રભુ તું તારા દેવદૂતોને ત્યાં મોકલ છે એવા લોકોની પાસે મારા પ્રભુ, જે લોકોને એ લોકો મારા પ્રભુ તારા નામમાં સચવાઈ રહે મારા પરમેશ્વર. એ કૃપા કરો મારા પ્રભુ. જે લોકો દેવામાં ડૂબી ગયા છે મારા પ્રભુ, એ પોઝિશનમાં આવી બેઠા છે કે આખું ઘર વેચવાની તૈયારી કરી રહ્યા છે. અરે ઘર વેચી નાખે તો પણ દેવું પૂરું થાય એવું નથી, એટલા મોટા દેવામાં ફસાઈ ગયા છે એવા લોકોને મારા પ્રભુ તમારા પાંચ ચણવા લાગે છે મારા પ્રભુ. તમારા સ્વર્ગનો એક દરવાજો ખોલો મારા પરમેશ્વર એવા લોકો માટે કે જેથી કરીને મારા પ્રભુ આ દેવાના કારણે મારા પ્રભુ ઘરના તમામ સભ્યોમાં વચ્ચે મારા પ્રભુ મનભેદ થઈ ગયા છે, એકબીજાને બોલાવતા નથી અને ઘરમાં કપડાટ ચાલે છે મારા પ્રભુ. એવા લોકોને મારા પ્રભુ જે દેવામાં ડૂબી ગયા છે મારા પ્રભુ, એ લોકોને જેમ તે પિતાનો હાથ પકડી અને મારા પ્રભુ તેને બહાર કાઢી દીધો સરોવરમાંથી, તેમ મારા પ્રભુ આ લોકોનો હાથ પકડીને દેવામાંથી એમને બહાર કાઢી મારા પરમેશ્વર. આ પ્રભુ એકમાત્ર તમારા નામમાં જ થાય મારા પ્રભુ. મારા પ્રભુ જે લોકોની પાસે બાળક નથી મારા પ્રભુ, સંપત્તિ તો તે ઘણી આપી છે મારા પ્રભુ, પણ એક બાળકની ખોટ છે મારા પરમેશ્વર. એવા કુટુંબને તારા સાનિધ્યમાં લાવું છું મારા પ્રભુ. એક બાળકની મારા પ્રભુ તારા તરફથી એક ભેટ આપ મારા પરમેશ્વર, જેથી કરીને તારા નામનો મહિમા થાય મારા પ્રભુ. કેવું થવાનું મારા પ્રભુ. જે લોકો વૃદ્ધ છે મારા પરમેશ્વર, જે લોકો ઘરના મા બાપ થઈ ગયા છે મારા પ્રભુ, અત્યારના છોકરા છોકરીઓ, અત્યારની વહુઓ મારા પ્રભુ એ લોકોને રાખવા માટે તૈયાર નથી મારા પરમેશ્વર. એમની પાસે એમની સાથે રાખવા માટે તૈયાર નથી મારા પ્રભુ. અને એ લોકો એવું વિચારે છે કે આ લોકોને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવા છે, વૃદ્ધાશ્રમમાં છોડી આવી. જે મા બાપે આ છોકરાઓને આટલા મોટા ભણાવીને મોટા કર્યા અને એ છોકરાઓ આજે ભણી ગઈ જ્યારે મોટા થયા ત્યારે એ લોકો મા બાપ માટે એવું વિચારે છે કે હવે તમે ભૂલા થઈ ગયા છો અને હવે તમે તો વૃદ્ધાશ્રમમાં જ શોધો, અમારી પાસે તમારી માટે જગ્યા નથી. એવા છોકરાઓની મારા પ્રભુ, એવા યંગ લોકોની મારા પ્રભુ, એવા છોકરા છોકરી ભગવાનને મારા પ્રભુ તમારા સાનિધ્યમાં લાવો છો. એમને સદબુદ્ધિ આપ મારા પરમેશ્વર, જેથી કરીને મા બાપને એમની પાસે રાખી મારા પ્રભુ. મારા પ્રભુ જે લોકો યંગ છોકરાઓ છોકરીઓ છે મારા પ્રભુ, મોબાઈલની લતમાં ફસાઈ ગયા છે મારા પ્રભુ, પ્રાર્થનામાં પાછળ રહી ગયા છે મારા પ્રભુ. શૈતાન આ મોબાઈલના રૂપથી એવો એમની પર હાવી થઈ ગયો છે મારા પ્રભુ. રોજ સવારે ઉઠી અને મોબાઈલ સિવાય એમને કશું સૂઝતું નથી મારા પરમેશ્વર. અને શૈતાન આ લોકોને એનો શિકાર બનાવી રહ્યો છે મારા પ્રભુ. અને મારા પ્રભુ આ જોઈને તમે કદાચ દુઃખ થતો હશે કે આ શું આ મારી પસંદ કરેલી પ્રજા છે, જેમને મેં પસંદ કર્યા છે, જેમને મેં તારવેલી પ્રજા છે, આ એ પ્રજા છે. અને મારા પ્રભુ તને ઘણું દુઃખ થતું હશે. આવા લોકોને મારા પ્રભુ એમનું મન પરિવર્તન થાય એવી કૃપા કરો. તારો આશીર્વાદ એમની પર ઉતાર મારા પરમેશ્વર. જે લોકોના છૂટાછેડા થવાની આરે છે મારા પ્રભુ, એવા ઘણા લોકો છે મારા પ્રભુ, જે લોકો નાની સુધી વાતમાં મારા પ્રભુ છૂટાછેડાની વાત સુધી આવી જાય છે મારા પરમેશ્વર. એકબીજાને સહન નથી કરી શકતા મારા પ્રભુ. એવા લોકોને મારા પ્રભુ તારા સાનિધ્યમાં લાવે છે. પવિત્ર બાઇબલ એવું કહે છે મારા પ્રભુ કે જ્યારે પ્રભુએ જોડે છે ત્યારે માણસ મારા પરમેશ્વર. આવા લોકોને કેવી સદબુદ્ધિ આપ મારા પ્રભુ. એ લોકો નમ્ર બને મારા પ્રભુ, એકબીજાને સહી લે મારા પ્રભુ, એકબીજાનું સાંભળી લે મારા પ્રભુ. એક બોલે તો બીજું ચૂપ થઈ જાય મારા પરમેશ્વર. અને મારા પ્રભુ આ ઝઘડો આગળ ના વધે અને એવા લોકોની પર તારી કૃપા ઉતાર મારા પ્રભુ. જે લોકો સહન કરતા શીખે મારા પ્રભુ, નમ્ર બને તારા નામમાં મારા પ્રભુ. અને આ ઘર તૂટતું બચી જાય મારા પ્રભુ તારા નામમાં. એવા કુટુંબોને તારા સાનિધ્યમાં લાવું છું મારા પ્રભુ. એમની ઉપર તારી નજર થઈ મારા પ્રભુ. જે લોકો મારા પ્રભુ દોરા ધાગામાં ફસાયેલા છે, તંત્ર મંત્રમાં માને છે મારા પ્રભુ. ઉપદેશમાંનો 24 માં કરી 24 માં પ્રભુ સુંદર વચન કહે કે તારા છે બીજું કોઈ ઈશ્વર નથી. પ્રભુ એક પરમેશ્વર છે, એના છે બીજો કોઈ ઈશ્વર મારા પરમેશ્વર. તારા છે બીજો કોઈ ઈશ્વર છે જ નહીં.
એ અમે જાણીએ છીએ તારા પ્રભુ ઉપર વિશ્વાસ કરે છે મારા પ્રભુ. આ દોરા ધંધામાં ફસાયેલા લોકો મારા પ્રભુ એ જ લોકો છે જેને મારા પ્રભુ ત્યાં પસંદ કર્યા છે. એવા જ લોકો મારા પ્રભુ આવી યુક્તિમાં ફસાયા છે, અન્ય લોકો પર વિશ્વાસ કરે છે મારા પ્રભુ. એ લોકોને તારા પ્રકાશમાં તારા માર્ગમાં ચલાવવા માંગતા એમને સાચો રસ્તો બતાવ મારા પ્રભુ. અને મારા પ્રભુ આ દોરા ધંધા પર વિશ્વાસ ન કરતા મારા પ્રભુ તારી પર વિશ્વાસ પૂરેપૂરો કરે એવી કૃપા કરનાર. એવા ઘણા કુટુંબો છે મારા પ્રભુ જેમનું મહાન ડૂબું થઈ રહ્યું છે. એ એટલા માટે ડૂબું થઈ રહ્યું છે, એ અવરા રસ્તે એમનું વાહન જઈ રહ્યું છે, એટલા માટે જઈ રહ્યું છે કે તારી પર વિશ્વાસ નથી કરતા, તારી પર વિશ્વાસ નથી મૂક્યો મારા પ્રભુ. એટલે એમનું વાહન અવરા રસ્તે જઈ રહ્યું છે મારા પ્રભુ. એ લોકોનું વાહન મારા પ્રભુ તું સંભાળી લે, તું એમનો કેપ્ટન બની જા મારા પ્રભુ. આ જીવનનું એ લોકોનું વાહન મારા પ્રભુ તું સંભાળી લે મારા પ્રભુ. એવા લોકો પણ તારી કૃપા ઉતાર મારા પ્રભુ. જે અન્ય નશામાં દારૂમાં મારા પ્રભુ ફસાયેલા છે, જે લોકો દારૂનું સેવન કરે છે, અન્ય વ્યસનમાં ફસાયેલા છે મારા પ્રભુ, એવા લોકોને તારા સાનિધ્યમાં લાવો. એક દારૂ પીવાથી એક વ્યક્તિ ઘરમાં દારૂ પીવે તો આખા ઘરનું વાતાવરણ મારા પ્રભુ બગડી જાય છે, અને ઘરમાં કકરાટ ઉભો થાય છે, કંકાસ ઉભો થાય છે, ગાળાગાળી ચાલુ થાય છે મારા પ્રભુ. અને મારા પ્રભુ મારામારી સુધી આવી જાય છે મારા પ્રભુ, અને જુદા થવાની તૈયારી સુધી આવી જાય છે મારા પ્રભુ. આ એક દારૂનું વ્યસન મારા પ્રભુ આટલું બધું કરી શકે. આ શૈતાનને મારા પ્રભુ એવા લોકોને જીવનમાંથી હટાવી દે મારા પ્રભુ તારા પવિત્ર નામમાં. એવા લોકોને તારા સાનિધ્યમાં ઉતારી અર્પણ કરું છું મારા પ્રભુ. જે લોકો વ્યસનમાં ફસાયેલા છે મારા પ્રભુ, એ લોકો પર તારી દયા, તારી કૃપા, તારો આશીર્વાદ ઉતાર મારા પ્રભુ, જેથી કરીને તારા સાનિધ્યમાં ચાલે મારા પ્રભુ. નશો કરે તો તારો નશો કરે મારા પ્રભુ, અન્ય ચીજોનો નશો ના કરે. નશો કરે તો તારો નશો કરે, તારી પ્રાર્થનાનો નશો કરે મારા પ્રભુ. તું મારા પ્રભુ એમની પર એવો હાવી બની જા, એવો હાવી થઈ જા મારા પ્રભુ કે એ લોકો ખોટે રસ્તે મારા પ્રભુ એનો એક પગ ઉપાડી નાખે મારા પરમેશ્વર. એવી કૃપા કર મારા પરમેશ્વર. અન્ય લોકોને ઘણી એવી ચિંતાઓ છે, ઘણી એવી પરેશાનીઓ છે. અન્ય લોકો જેમણે મને પ્રાર્થના કરવાનું કીધું છે, જે લોકો મને નથી કીધું, એવા ઘણા લોકો છે મારા પ્રભુ જે એવો વિચાર કરીને બેઠા છે કે હવે અમારા જીવનમાં કશું નથી, હવે બધું ઇમ્પોસિબલ છે, કશું પોસિબલ નહીં, અમે જીવનથી હારી ગયા છીએ. લોકો ડિપ્રેશનમાં જવા માંગે છે. એવા લોકોને તારા સાનિધ્યમાં લાવું છું મારા પ્રભુ. એમની પર તારી દયા ઉતાર મારા પ્રભુ, અને એમને તું સંભાળી લે મારા પ્રભુ. અન્ય ચીજોના લીધે મારા પ્રભુ એ લોકો ડિપ્રેશનમાં ઉતરી ગયા છે મારા પ્રભુ. એમને એવું લાગે છે કે હવે કોઈ જ રસ્તો નથી, હવે કોઈ રસ્તો નથી. પણ મારા પ્રભુ તું એક એવો પરમેશ્વર છે, તું હરેકના જીવનમાં કંઈક ને કંઈક રસ્તો મારા પ્રભુ, એક રસ્તો બંધ કરે તો બધા 10 દરવાજા ખોલનાર મારા પ્રભુ તું એટલી શક્તિ ધરાવે છે. એમને તમારા સાનિધ્યમાં લાવું છું મારા પરમેશ્વર. ઘણા બધા એવા છે કે એવા ડિપ્રેશનમાં જતા રહે કે એ લોકો એવું કહે છે કે અમારે હવે સુસાઇડ કરી લેવું પડશે, આનાથી બીજો કોઈ જ રસ્તો નથી. એવા લોકોને મારા પ્રભુ તું સાંભળી લે મારા પરમેશ્વર. મારા પ્રભુ એવા લોકોને નિર્ણય તું ટચ કર મારા પરમેશ્વર, તારો સ્પર્શ કરાવે એમને મારા પ્રભુ કે જો તમે ચિંતા ના કરશો હું તમારી સાથે છું, હું તમને છોડીને ક્યાંય જતો નથી રહ્યો મારા પ્રભુ. પવિત્ર બાઇબલ એવું કહે છે કે 366 વાર મારા પ્રભુ તું બોલ્યો છે કે હું તમારી સાથે છું. એ લોકોને મારા પ્રભુ તું યાદ કરાવ, એમને તું તારો અવાજ સંભળા મારા પ્રભુ કે હું તમારી સાથે, તમે ચિંતા ના કરો, હું તમારી સાથે છું. અને મારા પ્રભુ એવા લોકોને તું સંભાળી લે મારા પ્રભુ. અન્ય લોકોની ઘણી બધી માંગણી છે મારા પ્રભુ, એ અમને જાણતા નથી, ઓળખતા નથી. એવા લોકોને પણ મારા પ્રભુ તારા સાનિધ્યમાં લાવે છે. એ બધાની ઈચ્છા મારા પ્રભુ તારી ઈચ્છા પ્રમાણે પૂરી થાય મારા પ્રભુ. અમે વિચારીએ ના થાય મારા પ્રભુ, તું વિચારીએ થાય મારા પ્રભુ. કારણ કે અમે અમારા સ્વાર્થનું વિચારીએ છીએ મારા પ્રભુ, પણ તું અમારા ભવિષ્યનું વિચારનારો પરમેશ્વર છે મારા પ્રભુ. મારા પ્રભુ જે લોકો ટેન્શનમાં આવી ગયા છે મારા પ્રભુ, એ કોઈ પણ જાતનું ટેન્શન હોય મારા પ્રભુ, એનું ટેન્શન મારા પ્રભુ તારા સામર્થ્યના નામમાં તું અત્યારે હળવું કરી દે મારા પરમેશ્વર. અને મારા પ્રભુ તું એ લોકોને જવાબ આપ કે જો મેં તમારું ટેન્શન મેં મારી પર લઈ લીધું. જેમ મારા પ્રભુ અત્યાર સુધી તું મારા પાપોને ઉચકતો આવે છે મારા પ્રભુ, તું ક્રૂસ ઉપર એમને નથી ચડી ગયો મારા પરમેશ્વર. અમે જાણીએ છીએ અમારા પાપોના લીધે મારા પ્રભુ તારે ક્રૂસ ઉપર જણાવવાનું થયું. જે જગ્યાએ અમારે હોવાનું હતું એ જગ્યાએ મારા પ્રભુ અત્યારે તું છે. અને આજે પણ મારા પ્રભુ કહી રહ્યો છે માથીનો 11:28 તારું સુંદર વચન કહે છે મારા પરમેશ્વર, ઓ થાકેલા માનવ ભારતી કચરાનો તમે બધા મારી પાસે હું તમને આરામ આપીશ.
હા મારા પરમેશ્વર તું આરામ આપનાર પરમેશ્વર મારા પ્રભુ. આ બધાને મારા પ્રભુ જે લોકો ટેન્શનમાં ડૂબી ગયા છે મારા પ્રભુ, એ લોકો એવું લાગી રહ્યું છે કે હવે કોઈ જ રસ્તો નથી, બધા જ રસ્તા બંધ થઈ ગયા છે. એક છે જે રસ્તો ખોલી શકે અને એ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. બધાના જીવનમાં કંઈક ને કંઈક રસ્તો ખોલનાર બધાની ચાવીઓ, બધા તારાની ચાવી મારા પ્રભુ ઈસુના હાથમાં છે. મારા પ્રભુ તને વિનંતી કરું છું કે તું એમને સંભાળી લે મારા પ્રભુ. એમના જીવનના તાળાની ચાવી મારા પ્રભુ તારા હાથમાં છે. એમનું જીવન તાળી તો ખોલી નાખ મારા પ્રભુ, જેથી કરીને મારા પ્રભુ તારા સાનિધ્યમાં આવી પહોંચે. તને અનુસરે મારા પ્રભુ. મારા સત્યનું જીવન મારા પ્રભુ તું છે. તારા માર્ગમાં ચાલે, સત્ય તું છે, તને ઓળખે અને જીવન મારા પ્રભુ તારાથી લોકો પ્રાપ્ત કરે. એવા લોકોને તારા ચરણોમાં આવું છું મારા પ્રભુ. આ મોકળીના સમય મારા પ્રભુ કોઈ એક ટંકનું ખાવાનું નથી મારા પ્રભુ, એમની એવા લોકોને તારા સાનિધ્યમાં આવું છું મારા પ્રભુ. ઘણા લોકો મારા પ્રભુ એ ફૂટપાથ પર પડ્યા છે, જે લોકો ભૂખ્યા પડી રહ્યા છે મારા પ્રભુ. તારા દેવદૂતોને મારા પ્રભુ આજ્ઞા કરી એવા લોકોને સંભાળી અત્યારે મારા પ્રભુ. એમને ખાવાનું પૂરું પાડે, ભરપેટ ખાવાનું પૂરું પાડે મારા પરમેશ્વર. અને તારું નામ મારા પ્રભુ ઊંચું જાય મારા પ્રભુ. તારું નામ તો આખી દુનિયામાં પ્રગટ છે મારા પ્રભુ. આખી દુનિયામાં તારું નામ છે. દુનિયાનો કોઈ ખૂણો બાકી નહીં મારા પ્રભુ. તારું નામ કોઈ નહીં જાણતા. ઈસુ નામ મારા પ્રભુ તને કોઈ ઓળખતું નહીં આખી દુનિયામાં. એવો દુનિયાનો કોઈ એક ખૂણો નથી મારા પરમેશ્વર. તો મારા પ્રભુ આખા દુનિયામાં જેટલી વસ્તુ છે બધું મારા પ્રભુ તાબી કરતા છે મારા પરમેશ્વર. તારા બાળકો છે મારા પ્રભુ, એ લોકોને સંભાળી મારા પ્રભુ. જે લોકો ફૂટપાથ પર પડે છે મારા પ્રભુ, જેમનો સહારો એ લોકો એવું માને છે કે જમીન પરમેશ્વર છે, આકાશ અમારો સહારો છે મારા પ્રભુ. આવો સમયમાં એ લોકો ક્યાં જાય મારા પ્રભુ? તારા સિવાય બીજો આશરો એમનો છે પણ કોણ મારા પ્રભુ? આવા ગરીબ લોકોનું કોણ છે મારા પ્રભુ? તે તો અત્યાર સુધી જે કાર્ય કર્યું મારા પ્રભુ તે ગરીબ લોકોને જ મદદ કરી છે. જે લોકો મારા પ્રભુ આંધળા અને લૂલા લંગડા મારા પ્રભુ તે દયાના જ કાર્ય કરે છે મારા પરમેશ્વર. તારા દેવદૂતોને મોકલ મારા પ્રભુ, એ લોકોને સાંભળી તારા નામમાં. આ ઘરમાં અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે મારા પ્રભુ. આ ઘરમાં તારી સાક્ષાત હાજરીનો અનુભવ કરી રહ્યા છે. અહીંયા બેઠેલા એક વ્યક્તિ મારા પ્રભુ તારો અનુભવ કરી રહ્યા છે મારા પ્રભુ. તારો અનુભવ અત્યારે બેઠેલી એક વ્યક્તિ કરે છે મારા પ્રભુ. એ તમને પ્રશ્ન કરે છે અને તું જવાબ આપી રહ્યો છે મારા પરમેશ્વર. અહીંયા બેઠેલી એક વ્યક્તિને મારા પ્રભુ તો અત્યારે સ્પર્શ કરી રહ્યો છે અને તમે એવું કહી રહ્યા છો કે હું તમારી સાથે છું. તમે આગળ વધો, હું તમારી આગળ ને પાછળ, ઉપર નીચે, આજુબાજુ બધી જ જગ્યાએ હાજર છું અને છું. હા મારા પરમેશ્વર, તારે પ્રગટ થવા માટે કોઈ સમય નક્કી નથી હોતો મારા પ્રભુ. તો આંખના પલકારામાં જે જગ્યાએ તને બોલાવે, જે જગ્યાએ તને પુકાર કરવામાં આવે એ જગ્યાએ મારા પ્રભુ તરત જ હાજર થઈ જાય છે મારા પરમેશ્વર. તો આટલો બધો સામર્થ્ય જીત પરમેશ્વર. ઈર્મિયા 33 કઈ 3 માં પ્રભુ તમારું સુંદર વચન કહે છે, તું મને હાથ માર અને હું તને જવાબ આપીશ. હા મારા પ્રભુ, આ બધાને મારા પ્રભુ તને હાથ મારીને તમારા સાનિધ્યમાં મેં મૂક્યા છે મારા પ્રભુ. કોઈ એક પણ મારા પ્રભુ તારી દયાથી, તારી કૃપાથી, તારા આશીર્વાદથી, તારી સાથે, તારી નમ્રતાથી વંચિત ના રહે મારા પરમેશ્વર. આ ઘર ઉપર મારા પ્રભુ તે તારો આશીર્વાદ, બાળકો પર તારો આશીર્વાદ ઉતારે છે મારા પ્રભુ. મોક્ષની મમ્મી પર તારો આશીર્વાદ છે ઉતારે મારા પ્રભુ. તારો અઢળક આભાર માનું છું મારા પ્રભુ. આ પ્રાર્થનામાં જે લોકો બેઠા છે બધાની ઉપર મારા પ્રભુ તારી કૃપા અત્યારે ઉતરી રહે છે માટે તારો વિશેષ આભાર માનું છું મારા પરમેશ્વર. આ પ્રાર્થના મારા પ્રભુ તમે એમને કરવાને લાયક ગણે એ તારા મોટા મોટા ચમત્કાર છે મારા પરમેશ્વર. મારા પ્રભુ, આજથી તું જ અમારા જીવનનો કેપ્ટન છે મારા પ્રભુ. અમારું વાહન કેવી રીતે ચલાવવું એ તારા હાથમાં છે મારા પ્રભુ. મારા પરમેશ્વર તને વિનંતી કરી છે, જેમ નોહનું વાહન તે ચલાવ્યું, નોહને તે ગાઈડ કરે મારા પ્રભુ, તો અમને દોડતો રહે હંમેશની માટે. અમે અમારી જીવનની હરેક કમાન મારા પ્રભુ તારા હાથમાં સોંપીએ છીએ મારા પરમેશ્વર. ડગલે પગલે બસ અમને તારો અનુભવ કરાવ છે કે હું તારી સાથે છું. તારા સિવાય મારા પ્રભુ અમારું કોઈ નથી મારા પરમેશ્વર. આ સાંસારિક દુનિયા મારા પ્રભુ શેતાનની દુનિયા છે મારા પરમેશ્વર. ડગલે પગલે શેતાનનો અનુભવ અમે કરીએ છીએ મારા પ્રભુ. અમે તારી પર વિશ્વાસ મૂક્યો મારા પ્રભુ. અમારું તારા સિવાય કોઈ છે નહીં. અમે તો તારા આશ્રય જીવીએ છીએ મારા પરમેશ્વર. તારા આધારે જીવનારા છીએ મારા પ્રભુ. આ બધી સગળી પ્રાર્થના મારા પ્રભુ તારા સાનિધ્યમાં આવે છે. બધાની ઉપર તારી દયા, કૃપા અને આશ્રય વરસાવ મારા પ્રભુ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. હવે લાઈવ ઓન કરવામાં આવશે અને પ્રભુનું એક સુંદર ગીત આપણે સાંભળીશું અને આ છેલ્લી આપણે પ્રાર્થનાનું હવે સમાપન કરીશું.
પ્રભુના નામમાં આપણે એક સુંદર ગીત સાંભળીશું અને પછી આ પ્રાર્થના પ્રભુના નામમાં સમાપન કરીશું. આમેન. हमारी विनती प्रभु जी सुन लीजिए, हमारी मंजूर आपकी इंतजार कीजिए. अमन शांति कोई रहे ना दुखी, ओ अमन शांति कोई रहे ना दुखी, सबको मिलती रहे प्रभु तेरी दी खुशी. सच्ची शांति